વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. બાયોટેકનોલોજીમાં આપણે આગળના લેક્ચરમાં પીસીઆર પદ્ધતિ વિશે અભ્યાસ કરેલો હતો. એના પછી આજનો આપણો નેક્સ્ટ ટોપિક આપણે જે ભણી રહ્યા છીએ ટોપિકનું નામ છે આરડીએનએ ટેકનોલોજી, એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ જે છે બનાવવા માટે બરાબર આપણો મુખ્ય હેતુ છે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવીને એમાંથી ચોક્કસ પ્રકારની નિપજ જે છે એનું નિર્માણ કરવું. તો આપણે પીસીઆર દ્વારા અનેક જે છે હજારો કોપી ડીએનએની બનાવી અને એ ડીએનએ કોપીને આપણે વાહકમાં ટ્રાન્સફર કરવાની છે. એ વાહકમાં ટ્રાન્સફર કરવા માટેનો એના પછીનો નેક્સ્ટ ટોપિક જે છે જે આપણે આગળ ભણી ગયા છીએ રિપીટ થાય છે બરાબર, પણ આમાં એક્ઝામ્પલ જે છે તો બીજું આપેલું છે એટલે આપણે બીજી રીતે સમજશું, જેમાં યજમાન કોષ કે સજીવમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ બરાબર, મતલબ કે પુનઃસંયોજિત ડીએનએ છે અને આપણે બીજા કોઈ પણ વાહક જે છે અથવા યજમાનમાં દાખલ કરવાનો છે. દાખલ કરવા માટે જે છે કઈ કઈ શરતો હોવી જોઈએ આપણે આગળ બધું ભણી ગયા છે ટૂંકમાં બરાબર. એના માટે સ્વયંજનની ઉત્પત્તિ ઓઆરઆઈ હોવું જોઈએ બરાબર, પછી પસંદગીમાન રેખક જે છે એના દ્વારા આપણે પસંદ કરશું. એ બધો જ ભાગ જે છે ફરીથી આમાં રિપીટ થાય છે, પણ આમાં બીજું એક એક્ઝામ્પલ જે છે આપી અને આપણને સમજાવેલું છે એટલે બીજી રીતે જે છે આમાં સમજીએ. સૌથી પહેલાં જો જોડાયેલ ડીએનએ ને ગ્રાહી કોષમાં પ્રવેશ કરાવવાની અનેક ક્રિયાવિધિઓ છે. જોડાયેલ ડીએનએ મતલબ કે જે નવો ડીએનએ જે છે એને આપણે ગ્રાહી કોષમાં જોડાયેલ એટલે મતલબ થશે રિકોમ્બિનન્ટ ડીએનએ, એને આપણે ગ્રાહી કોષમાં પ્રવેશ કરવા માટે એની પદ્ધતિઓ છે. આ કાર્ય જ્યારે ગ્રાહી કોષો પોતાની ફરતે આવેલ ડીએનએને ધારણ કરવા સક્ષમ થઈ જાય ત્યારે તેને ગ્રહણ કરે છે. એટલે આપણે આ પણ ભણી ગયા કે સક્ષમ યજમાન આપણે ભણી ગયા. કોઈ પણ ડીએનએ જે છે એને યજમાનમાં દાખલ કરવા માટેની કેટલીક ટેકનિક છે, એના માટે એને સક્ષમ ગ્રાહી બનાવવો જરૂરી છે. હવે જો એ ગ્રહણ થઈ જાય પછી આપણે એને પસંદ કઈ રીતે કરશું કે એ સક્સેસફુલી ગ્રહણ થયો છે કે નથી થયો, એના માટેની પદ્ધતિ એટલે કે જો પુનઃસંયોજિત ડીએનએ પ્રતિજૈવિક અવરોધક જનીન દાખલા તરીકે એમ્પિસિલિન ધરાવતો હોય તો તેને ઈ કોલાઈ કોષમાં સ્થાનાંતરિત કરાતા યજમાન કોષો એ એમ્પિસિલિન અવરોધક કોષોમાં રૂપાંતરિત થાય છે. એટલે મતલબ શું થયો જો કે આપણે જે ડીએનએ નવો દાખલ કર્યો છે એ ડીએનએમાં જ એક જનીન આવેલું છે. જનીન કયું છે? પ્રતિજૈવિક અવરોધક જનીન. અને કયો પ્રતિજૈવિક દ્રવ્ય લીધો? દાખલા તરીકે એમ્પિસિલિન. મતલબ કે નવા ડીએનએની અંદર એમ્પિસિલિન અવરોધક જનીન આવેલું છે તો એને આપણે ઈ કોલાઈમાં દાખલ કરશું તો સ્વાભાવિક છે કે ઈ કોલાઈ બેક્ટેરિયા પણ એમ્પિસિલિન અવરોધક કોષમાં રૂપાંતરિત જે છે થઈ જશે બરાબર. એટલે આપણે આકૃતિ જે છે એના દ્વારા સમજીએ. જુઓ કઈ રીતે આખી પ્રોસેસ આમાં એક્ઝામ્પલ જે છે આ રીતે લીધેલું છે. દાખલા તરીકે આ વિદેશી ડીએનએ છે એટલે કે આપણે નામ આપીએ આરડીએનએ. પણ મહત્વની બાબત શું છે કે આ આરડીએનએ વાળો ભાગ જે છે એમાં આરડીએનએમાં એક જનીનનો ટુકડો એવો આવી ગયો છે કે જે ઉદાહરણ તરીકે અહીંયા લઈ લે બીજા કલર જે છે એનાથી દર્શાવું. દાખલા તરીકે આટલો ભાગ આ જે ડીએનએ જે છે એની અંદર એક ટુકડો આવેલો છે, એ ટુકડો છે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન એમ્પિસિલિન આર. એટલેનો મતલબ શું થશે? એમ્પિસિલિન પ્રતિરોધક જનીન. આપણે જે આરડીએનએ દાખલ કરવાનું છે એની અંદર એક ટુકડો આવી ગયેલો છે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીનનો બરાબર. હવે આપણે આરડીએનએને જો દાખલ કરશું કોઈ પણ બેક્ટેરિયા દાખલા તરીકે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપેલું છે ઈ કોલાઈ બેક્ટેરિયા બરાબર. ઈ કોલાઈ, આ ઈ કોલાઈ શું છે? યજમાન. ઈ કોલાઈ યજમાનમાં આરડીએનએ દાખલ કરતા આરડીએનએ દાખલ કરશું એટલે શું થશે જો તો કે વચ્ચે જે છે કલર પ્રમાણે દર્શાવી દો કે આની અંદર જે છે જે ડીએનએ દાખલ કરેલું છે મતલબ કે એના પ્લાઝમિડની સાથે જ આપણે એને જોડવું પડશે. એટલે દાખલા તરીકે આ રીતે જે છે ટુકડો જોડી દીધો આરડીએનએ વાળો ભાગ જે છે બરાબર, એમાં ટુકડો આટલો જોડી દીધો. એ જોડી ગયેલા ટુકડા જે છે એમાં એક ટુકડો બીજો આવી જશે. એ ટુકડો કયો છે તો કે એની અંદર આવી જશે એક આ બ્લેક કલરનો ટુકડો. એ બ્લેક કલરનો ટુકડો શું છે તો કે એ છે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન. મતલબ શું થશે તો કે જો આરડીએનએ સફળતાપૂર્વક ઈ કોલાઈમાં દાખલ થઈ જાય તો આ કોષો
એમ્પિસિલિન પ્રતિરોધક ગુણધર્મ ધરાવતા હશે. એટલે શું થશે? જો સામાન્ય જે ઇકોલાઈ હોય, બરાબર, સામાન્ય ઇકોલાઈ બેક્ટેરિયા કે જેની અંદર આવું એમ્પિસિલિન રોધક જનીન નહોતું, મતલબ રિકોમ્બિનન્ટ ડીએનએ નહોતો દાખલ કર્યો, એમાં ગુણધર્મ નહીં હોય. પણ જો આપણે આરડીએનએ સફળતાપૂર્વક આમાં દાખલ કરી દીધો હશે, તેનો મતલબ આ બેક્ટેરિયા જે છે એમાં પણ ઇકોલાઈ બેક્ટેરિયામાં પણ એમ્પિસિલિન પ્રતિરોધક ગુણધર્મ જે છે આવી જશે. હવે શું કરશું આપણે? જુઓ તો કે હવે આવા બેક્ટેરિયાની કોલોની, બરાબર, બેક્ટેરિયાની કોલોની આપણે આગળ જે ઉદાહરણ લીધું હતું એ જ તે દાખલા તરીકેમાં અલગ અલગ જે છે કોલોની જે છે એનો આપણે અભ્યાસ કરીએ કે આવા બેક્ટેરિયા જે છે એની વસાહતોને આપણે એમ્પિસિલિન માધ્યમ જે છે એમાં રાખીએ. એમ્પિસિલિન માધ્યમ મતલબ કે એમાં એમ્પિસિલિન નાખેલું હોય, બરાબર, એવી અલગ અલગ કોલોનીઓ જે છે એમાં રાખવામાં આવે. ઉદાહરણ તરીકે આમાં હું તમને સમજાવી દઉં કે જે હું રેડ કલરનો ભાગ દર્શાવું છું, બરાબર, એ દાખલા તરીકે છે આટલો ભાગ જે છે દર્શાવું છું, બરાબર, જેને આપણે પહેલા નંબર આપી દઈએ, જેમ કે 1, 2, 3, 4 અને 5. 5 કોલોનીઓ છે. 5 કોલોની વાળા ભાગમાંથી જે રિકોમ્બિનન્ટ ડીએનએ વાળો ભાગ જે છે, રિકોમ્બિનન્ટ ડીએનએ વાળો ભાગ, બરાબર, એ ભાગ જે લીધેલો છે મેં બ્લેક અને રેડ, મતલબ કે આ કયા થયા છે કે આરડીએનએ ધરાવતા બેક્ટેરિયા જેની અંદર આરડીએનએ છે અને જે મેં ખાલી રાખેલા છે, બરાબર, એ કયા છે તો કે આ થશે સામાન્ય બેક્ટેરિયા જેની અંદર આરડીએનએ દાખલ થયેલું નથી. હવે આવા બંને અલગ અલગ કોલોની ધરાવતા ભાગને હું એમ્પિસિલિન માધ્યમ જે છે એમાં રાખું તો શું થશે તો કે એમ્પિસિલિન એક એન્ટીબાયોટિક છે. એમ્પિસિલિન એન્ટીબાયોટિક હોવાથી એમ્પિસિલિન અવરોધક જનીન જે બેક્ટેરિયામાં આવેલું નહીં હોય એ બેક્ટેરિયાની મારી નાખશે. એટલે શું થશે? જુઓ, એના પછીના સ્ટેજમાં થોડા સમય બાદ જે છે આપણે જોશું, બરાબર, થોડા સમય બાદ જે છે શું જોવા મળશે તો એના પરથી આપણને ખ્યાલ આવે કે એમ્પિસિલિન જે છે એની અસર થતી હોવાના લીધે આપણે આ જે પ્લેટ જે છે અગર અગર માધ્યમમાં જે એમ્પિસિલિન માધ્યમ જે છે એમાં પ્લેટ હોય એ પ્લેટમાં માત્ર આટલી કોલોની જે છે એ જ જીવંત રહેશે. કઈ કોલોની? પહેલી, ત્રીજી અને પાંચમી. કઈ છે આ કોલોની? બરાબર, તો આના પરથી ખ્યાલ આવે એટલે એની અંદર જે ભાગ રેડ કલર વાળો ભાગ હતો એ રેડ કલર દર્શાવી દો, બરાબર, મતલબ કે પહેલી, પાંચમી અને ત્રીજી. તારણ શું છે આનું? આના પરથી શું નક્કી થાય? માત્ર આરડીએનએ સફળતાપૂર્વક દાખલ થયેલ બેક્ટેરિયા જીવંત રહે છે. શું કામ જીવંત રહે છે તમને ખ્યાલ આવશે? કારણ કે આરડીએનએ વાળા બેક્ટેરિયા જે છે એ જ જીવંત રહેશે. કારણ કે આરડીએનએ જો આપણે દાખલ કરીએ તેની અંદર એમ્પિસિલિન પ્રતિરોધક ગુણધર્મ જે છે આવી ગયો છે, મતલબ એમ્પિસિલિન જે છે એની એમાં કોઈ અસર થશે નહીં. એટલે આનો મતલબ શું થશે કે માત્ર જે આરડીએનએ ધરાવતા ભાગ હતા, મતલબ કે આ ઉદાહરણ આપેલું છે ઉદાહરણ પ્રમાણે કોલોની પહેલી, ત્રીજી અને પાંચમી આ ત્રણ જે છે જીવંત રહેશે. બાકીનો ભાગ મતલબ બીજું અને ચોથું આ બંને જે છે મૃત્યુ પામશે. એનું કારણ શું છે? બરાબર, એનો અર્થ શું થશે? સામાન્ય ઇકોલાઈ બેક્ટેરિયા કે જેમાં એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન નથી તેઓ મૃત્યુ પામે છે. એટલે આપણે આમાં જૂના અને નવા, બરાબર, આ બંને જે છે જે નવા જે ડીએનએ છે અને જૂના ડીએનએ છે આપણે એને જુદા કોના પરથી પાડી લીધા? બરાબર, તો જે આરડીએનએ સફળતાપૂર્વક દાખલ કરી દીધો છે, દાખલ કરી દીધો મતલબ શું દાખલ કરી દીધો? એમાં એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન દાખલ કરી દીધો, બરાબર. એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન જો એમાં દાખલ થાય તો એ જીવંત રહેશે, બરાબર. એ નવા છે જેમાં એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન નથી એ મૃત્યુ પામશે. એનો મતલબ શું થયો કે એમ્પિસિલિન અવરોધક જનીન જે છે એના આધારે આપણે જૂના અને નવા જે છે એ બેક્ટેરિયાને પસંદ કરી શકા. એટલે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન આપણા માટે શું થશે? પસંદગીમાન રેખા. આપણે જે એક્ઝામ્પલ આપેલું છે એક્ઝામ્પલ પ્રમાણે આગળ જે આપણે ઉદાહરણ લીધું હતું,
બરાબર, એમાં ટેટ આર પસંદગીમાન રેખક હતું. બરાબર, એમાં એ પ્રમાણેનું જે છે ઉદાહરણ લીધેલ હતું. આ ઉદાહરણમાં શું લીધેલું છે કે આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ નો ટુકડો જે દાખલ કરીએ છીએ એ ટુકડામાં જ એમપીસીલિન અવરોધક જનીન આવી ગયું છે. એનો મતલબ કે જેમાં આ ટુકડો સફળતાપૂર્વક દાખલ કરી શક્યા હશું એ જીવંત રહેશે, કારણ કે આપણે એને એમપીસીલિન માધ્યમમાં રાખ્યું છે. એમપીસીલિન એક એન્ટીબાયોટિક છે. એન્ટીબાયોટિક સામાન્ય રીતે બેક્ટેરિયાને મારી નાખે, પણ જેનામાં અવરોધક જનીન આવી ગયો હશે, અવરોધક જનીન શેમાં આવે તો કે જેમાં આરડીએન આવી ગયો હશે એમાં આવી જશે ઓટોમેટિક. એ બધા બેક્ટેરિયા જીવંત રહેશે, બાકીના બેક્ટેરિયા જે છે નાશ થશે. આમ નવા બેક્ટેરિયા જે છે અને જૂના બેક્ટેરિયા જે રિકોમ્બિનન્ટ ડીએનએ વાળા છે એ અને બાકીના જે બંનેને આપણે પસંદ કોના પરથી કરી શકીએ? એમપીસીલિન રેઝિસ્ટન્ટ જનીન દ્વારા. એટલે આ બાબત જે છે એને નામ આપ્યું પસંદગીમાન રેખક. બરાબર, જેના વિશે આપણને થિયરીમાં જે છે ભાગ આની યાદ વસ્તુ જે છે થિયરિકલ ભાગ આપેલી છે, એટલે એ પ્રમાણે જોઈ લેજો. આગળ જે ઉદાહરણ લીધું હતું સેમ જ રીતે. આમ જો આપણે આવા રૂપાંતરિત થયેલા કોષોને એમ્પિસિલિન ધરાવતી અગર પ્લેટ પર મૂકીએ તો ફક્ત રૂપાંતરી, જો રૂપાંતરિત મતલબ નવા, ફક્ત રૂપાંતરી કોષો જ વૃદ્ધિ પામે છે અને રૂપાંતરિત ન થયેલા કોષો મૃત્યુ પામે છે. એનો મતલબ શું થઈ ગયું? જો કે જેમાં એમ્પિસિલિન અવરોધક જનીન આવી ગયું હશે એ રૂપાંતરિત છે, એ બધા વૃદ્ધિ પામશે. જે રૂપાંતરિત ન થયેલા મતલબ કે જેમાં આપણે નવો ડીએનએ દાખલ કર્યો એ દાખલ નથી થયો એ કોષો મૃત્યુ પામશે, કારણ કે એમ્પિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષોની પસંદગીમાં સક્ષમ એવો એમ્પિસિલિન અવરોધક જનીન હોય છે. જે વૃદ્ધિ પામે છે એ શું કામ વૃદ્ધિ પામે? કારણ કે એમાં એમ્પિસિલિન અવરોધક જનીન આવી ગયો છે, એમાં એન્ટર થઈ ગયો છે, એટલે એને કોઈ એમ્પિસિલિનની અસર થવાની નથી. આવા કિસ્સામાં એમ્પિસિલિન પ્રતિજૈવિક અવરોધક જનીનને પસંદગીમાન રેખક કહે છે. એટલે ખાસ યાદ રાખજો કે પસંદગીમાન રેખક કોઈ પણ હોઈ શકે. બરાબર, પસંદગીમાન રેખક જે છે કોઈ પણ હોઈ શકે. એમાં તમારે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે ઉદાહરણ જે છે હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે આ પસંદગીમાન રેખક જે છે બરાબર એમાં એમ્પિસિલિન અવરોધક જનીન લીધેલું છે, જે તમને ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે એ પ્રમાણે. હું દાખલા તરીકે એક બીજું ઉદાહરણ જે છે તમને આપું. દાખલા તરીકે જો બીજું કોઈ પણ ઉદાહરણ લઈએ, દાખલા તરીકે કોઈ પણ આ ડીએનએ છે બરાબર, આ એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઉં છું, ટેક્સ્ટબુક પ્રમાણે જે છે નથી. એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં આ આરડીએનએ એવો છે કે આરડીએનએમાં એક જનીન આવેલું છે, એમાં એ જનીન દાખલા તરીકે છે ટેટ આર વાળું, ટેટ આર રેઝિસ્ટન્ટ વાળું જનીન છે. બરાબર, તો આપણે એને કોઈ પણ બેક્ટેરિયા જે છે એમાં દાખલ કરી દીધું. દાખલા તરીકે કોઈ પણ બેક્ટેરિયા જે છે એમાં દાખલ કરી દીધું. આ બેક્ટેરિયાની અંદર જે છે પ્લાઝમિડમાં જનીન જે છે આવી ગયું છે. કયું જનીન? તો કે ટેટ આર વાળું જનીન જે છે દાખલ કરી દીધું. હવે આવા બેક્ટેરિયા જે છે એને હું દાખલા તરીકે અલગ અલગ બે પ્લેટ ઉપર, બે પ્લેટ જે છે એના ઉપર હું રાખું. બરાબર, બે પ્લેટમાં ઉદાહરણ આપું છું. બરાબર, આ પહેલી પ્લેટ જે છે એ છે દાખલા તરીકે ટેટ્રાસાયક્લિન, ટેટ્રાસાયક્લિન માધ્યમ. એકને ટેટ્રાસાયક્લિન માધ્યમમાં રાખું ને એની જ ભાગ જે છે એને હું રાખું છું દાખલા તરીકે એમ્પિસિલિન માધ્યમ. એમ્પિસિલિન માધ્યમ શું થશે? જો તારણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં તારણ શું થાય છે બંનેમાં જો તમે સમજેલા હશો તો આના પરથી બહુ સિમ્પલી તમને ખ્યાલ આવી જશે. જે બેક્ટેરિયા બરાબર ટેટ આર વાળા અવરોધક જનીન ધરાવતા હશે બરાબર, એટલે દાખલા તરીકે આમાં જે છે બે પ્રકારના બેક્ટેરિયા હશે. હું ખાલી બે જ ઉદાહરણ આપું. એક જે છે ટેટ આર વાળા, ટેટ આર વગરના. આ છે ટેટ આર હાજર મતલબ કે આરડીએન. આ જે છે કયા થશે? ટેટ આર ગેરહાજર, એનો મતલબ કે એ સામાન્ય ડીએનએ છે. બે સામાન્ય ડીએનએ લીધા અને બે જે છે લીધા ટેટ આર હાજરવાળા. હવે શું થશે? જો આમાં તારણ ખૂબ મહત્વનું છે. બરાબર, ટેટ્રાસાયક્લિન માધ્યમ જે છે એમાં શું થશે? તો કે પહેલું તારણ, ટેટ્રાસાયક્લિન માધ્યમ જે છે એમાં ટેટ્રાસાયક્લિન માધ્યમમાં જો આવા બેક્ટેરિયાને રાખવામાં આવે તો ટેટ્રાસાયક્લિનની અસર જે છે જે ટેટ આર વાળા ભાગ હશે એમાં કોઈ થવાની નથી. એનો મતલબ શું થશે? આરડીએનએ જીવંત, આરડીએનએ વાળો ભાગ જે છે જીવંત રહેશે અને સામાન્ય ડીએનએ જે છે, સામાન્ય ડીએનએ મૃત્યુ પામે. આ એનું પરિણામ છે. આરડીએનએ છે મતલબ કે જેમાં ટેટ આર વાળો ભાગ હાજર છે એ ટેટ્રાસાયક્લિન માધ્યમ જે છે એમાં જીવંત રહેશે. બરાબર, અને સામાન્ય ડીએનએ જે છે કે સામાન્ય ડીએનએમાં ટેટ આર ગેરહાજર છે મતલબ એમાં ટેટ્રાસાયક્લિનની અસર થશે એટલે એ મૃત્યુ પામશે. કોના કિસ્સામાં? ટેટ્રાસાયક્લિન માધ્યમવાળા કિસ્સામાં. એની સરખામણીમાં
એમ્પિસિલિન માધ્યમમાં શું થશે? તો કે એમ્પિસિલિન માધ્યમ જે છે એમાં આપણે એમ્પિસિલિન માધ્યમને ટેટ આર સાથે કોઈ લેવા દેવા નથી. એનો મતલબ કે આરડીએનએ અને સામાન્ય ડીએનએ બંને જીવંત રહે છે. બંને જીવંત રહે છે. શું કામ બંને જીવંત રહે છે? કયા કિસ્સામાં? એ કૌંસમાં લખું છું. જો બંનેમાં એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન હાજર હોય તો. આ પહેલો કિસ્સો. આરડીએનએ અને સામાન્ય ડીએનએ બંને જીવંત રહે. ક્યારે? જો એમાં ચોખવટ કરેલી હોય કે આ બંને બેક્ટેરિયામાં એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન હાજર હશે તો બંને હાજર રહેશે. બરાબર? નહીતર શું થશે? આરડીએનએ અને સામાન્ય ડીએનએ, મતલબ આરડીએનએ અને સામાન્ય ડીએનએ બંને મૃત્યુ પામે છે. કયા કિસ્સામાં? મતલબ કે બંનેમાં એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન ગેરહાજર. બરાબર? બે કિસ્સામાં આપણને કોઈ પણ કિસ્સો આપી શકે કે આ જે ડીએનએ જે છે એમાં એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન જો હશે, બરાબર, બંનેમાં હશે તો બંને જે છે એ જીવંત રહેશે. બંનેમાં એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન ગેરહાજર હશે તો બંને જે છે એ મૃત્યુ પામશે. બરાબર? એટલે આપણને તમને ક્વેશ્ચન જે છે દાખલા તરીકે એવો પૂછે કે કોઈ પણ રિકોમ્બિનન્ટ ડીએનએ વાળા ભાગમાં ટેટ આર જે છે જનીન આવેલું હોય એવા ટેટ આર ધરાવતા રિકોમ્બિનન્ટ ડીએનએ ને તમે ટેટ્રાસાઇક્લિન માધ્યમમાં રાખો તો એના માટેનું પરિણામ માટે કઈ યોગ્ય છે? તેમાં આ જવાબ હશે કે આરડીએનએ વાળો ભાગ જે જીવંત રહેશે, સામાન્ય ડીએનએ મૃત્યુ પામે. પણ ઇનાઈ જ ડીએનએને એમ્પિસિલિન માધ્યમમાં રાખવામાં આવે અને તમને શરત આપેલી હોય કે અને બંને માધ્યમમાં રહેલા ડીએનએ જે છે એમાં એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન હશે તો બંને જીવંત રહેશે. બંનેમાં રેઝિસ્ટન્ટ જનીન જે છે ગેરહાજર રહેશે તો બંને મૃત્યુ પામશે. એટલે આવા કોઈ પણ એક્સ્ટ્રા જે છે એક્ઝામ્પલ આપી અને તમે એના પરથી જે છે નક્કી કરી શકો. આ બંને માધ્યમ જે છે એમાં એક્ઝામ્પલ આપ્યું શું થશે તો કે આપેલ ઉદાહરણમાં એમ્પિસિલિન આર તથા ટેટ આર પસંદગીમાન રેખક તરીકે વર્તે છે. આપણે જે ઉદાહરણ આપેલું છે અહીંયા, બરાબર, એ ઉદાહરણમાં એમ્પિસિલિન આર અને ટેટ આર બંને પસંદગીમાન રેખક તરીકે વર્તે. એટલે આપણે એના પરથી નવા અને જૂના જે છે એને આપણે ચોખવટ કરી અને બંને જે છે એને જુદા પાડી શકાય. બરાબર? એટલે આ થઈ ગયું પસંદગીમાન રેખક તરીકેનું એક્સ્ટ્રા એક્ઝામ્પલ. આગળ જે એક્ઝામ્પલ લીધું હતું એ અને આ બંને એક્ઝામ્પલ જે છે જુદા છે. એટલે ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ સમજીને યાદ રાખજો. તમે ટેક્સ્ટ બુકમાં આપેલું છે ઉદાહરણ, એવી રીતે બીજું ઉદાહરણ પૂછી શકે. ખાસ પહેલી પ્રાયોરિટી જે આ ટેક્સ્ટ બુકમાં આપેલું છે યાદ રાખવાનું છે. બરાબર? પણ એ સિવાયનું ફેરવીને કદાચ બીજું પૂછે તો એ પણ તમને આવડવું જોઈએ. બરાબર? ટેક્સ્ટ બુકની બેઠી બેઠી લાઈન જે છે પણ પૂછાય. આ થઈ ગયું પસંદગીમાન રેખક જે છે એના દ્વારા આપણે પસંદ કરવાની રીત. બરાબર? એના પછી નેક્સ્ટ જે આપણો આખો મુખ્ય જે હેતુ હતો, બરાબર, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી જે છે એનો મુખ્ય જે હેતુ હવે શરૂ થાય છે. એ તો આપણો શું હશે? તો વિદેશી કે પ્રજાત જનીનની નીપજ મેળવવી, ઓબ્ટેનિંગ ધ ફોરેન જીન પ્રોડક્ટ. આપણો મુખ્ય હેતુ હતો કે જે જનીન દાખલ કર્યું છે એ જનીન દ્વારા આપણે ઈચ્છિત નીપજ જે છે સજીવોમાંથી મેળવીએ. કેટલી નીપજ મેળવી છે, કઈ રીતે મળે છે અને એના માટે કયા કયા જે છે એ ઉપકરણનો ઉપયોગ થાય છે એ જોઈએ. જો જ્યારે તમે વિદેશી ડીએનએ ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવીને કોઈ પણ બેક્ટેરિયા, વનસ્પતિ કે પ્રાણીમાં સ્થાનાંતરિત કર્યો છો ત્યારે વિદેશી ડીએનએ તેમાં બહુગુણિત થાય. બરાબર? જો સફળતાપૂર્વક દાખલ થયો હોય તો એનું પણ બહુગુણિત થશે. લગભગ બધી જ પુનઃસંયોજિત ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવાનો હોય છે. કારણ કે આપણે દાખલ કર્યું છે જનીનમાં પ્રત્યાંકન થાય. પ્રત્યાંકન જે છે એ એના દ્વારા પ્રોટીન બનાવશે, ભાષાંતર કરીને પ્રોટીનનું નિર્માણ કરશે. એટલા માટે પુનઃસંયોજિત ડીએનએ અભિવ્યક્ત થવું જરૂરી છે. એટલે પુનઃસંયોજિત ડીએનએ દાખલ કર્યું એ પાછું અભિવ્યક્ત થવું જરૂરી છે. મતલબ એ પોતાની જે છે અભિવ્યક્તિ દર્શાવીને એમાંથી પ્રોટીનનું નિર્માણ કરી શકતું સક્ષમ હોવું જોઈએ. વિદેશી જનીન ઇષ્ટતમ પરિસ્થિતિઓમાં જ અભિવ્યક્ત થાય છે. એટલે ઇષ્ટતમ પરિસ્થિતિઓ આપણે પૂરી પાડવી પડે. યજમાન કોષમાં વિદેશી જનીનોની અભિવ્યક્તિને સમજવા માટે ઘણી બધી તકનીક બાબતોને ઊંડાણપૂર્વક જાણવી જરૂરી છે. એ બાબતોને આપણે જોઈએ એક એક. જો જેમ કે ઇચ્છિત જનીનને ક્લોન કરીને લક્ષ્ય પ્રોટીનની અભિવ્યક્તિને પ્રેરિત કરતી પરિસ્થિતિઓને અનુકૂલતમ બનાવ્યા પછી કોઈ પણ તેનો વ્યાપક સ્તરે ઉત્પાદન કરવા વિશે વિચારી શકે છે. બરાબર? આપણે જો ઇચ્છિત જનીનને ક્લોન કરી નાખીએ
અને એમાં લક્ષ્ય પ્રોટીનને અભિવ્યક્ત કરવા માટેની જેટલી પરિસ્થિતિ હોય એના માટે આપણે અનુકૂળ થઈ જાય, મતલબ કે જે પરિસ્થિતિમાં વધુમાં વધુ પ્રોટીન મળતું હોય એવી આપણે પરિસ્થિતિ લેબોરેટરીમાં ઊભી કરીએ તો આપણે ઇન્ડસ્ટ્રીયલ લેવલે વ્યાપક સ્તરે જે છે કોઈ પણ પ્રોટીન ઉત્પાદન જે છે કરી શકીએ. બરાબર. એમાં આપ્યું છે કે શું તમે કોઈ કારણ વિચારી શકો છો કે મોટા પાયે ઉત્પાદનની શું આવશ્યકતા હોય? તો સૌથી પહેલાં તો મોટો ટાંકો જોશે. જો કોઈ પ્રોટીન સંકેતન જનીન કોઈક વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય તો તેને પુનઃસંયોજિત પ્રોટીન કહે છે. જો વિષમજાત યજમાન મતલબ જનીન વિદેશી છે એ બીજા કોઈ યજમાનમાં દાખલ કર્યું છે જેનું એ જનીન નહોતું અને નિપજ આપણને એની એમાં મળશે તો એને કહેવાય પુનઃસંયોજિત પ્રોટીન. બરાબર. મતલબ દાખલા તરીકે કોઈ પણ બેક્ટેરિયાનું જનીન જે છે જે સારું છે એને આપણે વનસ્પતિમાં દાખલ કર્યું અને વનસ્પતિમાં એ પ્રોટીન મેળવ્યું તો એ પ્રોટીન કેવું કહેવાય? પુનઃસંયોજિત પ્રોટીન, રીકોમ્બિનન્ટ પ્રોટીન. બરાબર. કારણ કે એમાં બહારથી વિદેશી જે છે ડીએનએ દાખલ કર્યું છે અને વિદેશી ડીએનએમાંથી વિદેશી જે છે જનીન દ્વારા પ્રોટીન નવું મેળવવામાં આવેલું છે. લાભદાયી ક્લોનિંગ જનીનોને આશ્રય આપતા કોષોને નાના પાયે પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે. ઇચ્છિત પ્રોટીનના નિષ્કર્ષણ માટે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકાય અને પછી જુદી જુદી અધિકરણ પદ્ધતિ દ્વારા તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. નાના પાયે આપણે પ્રયોગશાળામાં કરીએ પણ મોટા પાયાનો ઉપયોગ કરવો હોય તેના માટે આપણે ઇન્ડસ્ટ્રી લેવલે મોટા જે છે ટેન્કની જરૂર પડે, જેના વિશે આપણે ભણવાના છે. જો કોષોને સતત સંવર્ધન તંત્રમાં ગુણિત કરી શકાય એટલે સૌથી પહેલું કોષોનો જથ્થો કેમ વધારવો? દાખલા તરીકે ઈ કોલાઈમાં આપણે નવું ડીએનએ દાખલ કર્યું છે આરડીએનએ, તો એ આરડીએનએમાં નવા જેટલા બેક્ટેરિયા બનશે એટલી વધારે આરડીએનએ મળશે તો એને સતત સંવર્ધન તંત્ર મતલબ એવા માધ્યમમાં એને ગુણિત કરી શકાય કે જે સતત હલતું હોય અને એમાં એનું વિભાજનનો દર સતત વધારે હોય, જેમાં વપરાયેલ માધ્યમને એક બાજુએથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુએથી બીજું તાજું માધ્યમ ઉમેરવામાં આવે છે. મતલબ જે માધ્યમમાં કોષો સતત વિભાજન પામતા હોય એવા પોષક માધ્યમ એક બાજુથી દાખલ કરવાનું હોય બીજી બાજુથી એને બહાર કાઢતું જવાનું, મતલબ કે જેમાં કોષો પોતાના દ્રવ્યો જે છે વાપરતા જતા હોય. બરાબર. એ પ્રમાણેની વ્યવસ્થા જે છે રાખવામાં આવે. બરાબર. દાખલા તરીકે આ માધ્યમ જે છે એની અંદર બેક્ટેરિયા વૃદ્ધિ પામતા હોય તો બેક્ટેરિયાની વૃદ્ધિ પામવા માટે એક બાજુથી જે છે એ નવું તાજું પોષક દ્રાવણ દાખલ કરવામાં આવે. બરાબર. એ દ્રાવણ અથવા એને આપણે માધ્યમ કહી શકીએ અને વપરાયેલું જે છે વપરાયેલ માધ્યમ બહાર કાઢવામાં આવે છે. એટલે આવી રીતની સિસ્ટમ જે છે ગોઠવવામાં આવે એની અંદર વધુમાં વધુ પછી બેક્ટેરિયાની વૃદ્ધિ થાય, જેટલા બેક્ટેરિયાની વૃદ્ધિ થશે એમ વધુ ને વધુ આપણને એની નિપજ જે છે મતલબ પુનઃસંયોજિત પ્રોટીન આપણે મેળવી શકીએ, જેથી કોષો પોતાની દેહધાર્મિક રીતે સક્રિય સ્વરૂપે ઝડપી વિસ્તારિત પ્રાવસ્થા મતલબ લોગ કે એક્સપોટેન્શિયલ ફેઝમાં જળવાઈ રહે, મતલબ વધુમાં વધુ જે છે વિભાજન દર જાળવી રાખે. આ સંવર્ધન પદ્ધતિ મોટા પાયે જીવભારના ઉત્પાદન ઇચ્છિત પ્રોટીનના વધુ ઉત્પાદન માટે જરૂરી છે. બરાબર. એનું આપણે ઉદાહરણ જોઈએ. બરાબર. મોટા પાયે જે છે આપણે ઇચ્છિત પ્રોટીન મેળવવું હોય તેના માટે શું સુવિધા કરવી પડે? જો ઓછું કદ ધરાવતા સંવર્ધનથી નિપજનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન થઈ શકતું નથી. નાના કદવાળું માધ્યમ હોય તેમાં ઓછી માત્રામાં પ્રોટીન મળવાનું છે, આથી તેનો વ્યાપક સ્તરે ઉત્પાદન જૈવ ભઠ્ઠીના વિકાસની આવશ્યકતા રહે છે. એટલે સૌથી પહેલો ક્વેશ્ચન કે વ્યાપક સ્તરે ઇન્ડસ્ટ્રીયલ લેવલે પ્રોટીન ઉત્પાદન કરવા માટે કોનો ઉપયોગ થાય? તેનું નામ છે જૈવ ભઠ્ઠી બાયોરિએક્ટર, જેમાં સંવર્ધનનો મોટી માત્રામાં મતલબ કે 100 થી 1000 લીટર જે છે એનો ટાંકો ઉપયોગ કરી શકાય. આ રીતે જૈવ ભઠ્ઠી એક વાસણ છે જેમાં સૂક્ષ્મ વનસ્પતિ પ્રાણીઓ કે માનવકોષનો ઉપયોગ કરીને કાચા સામાનને જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજ ઉત્સેજકો વગેરેમાં પરાવર્તિત કરવામાં આવે છે. જો આકૃતિ આપેલી છે કે એવો ટાંકો છે મોટો જેની અંદર આપણે સૂક્ષ્મ જેવો દાખલ કરી અને આપણે ઈચ્છિત પ્રમાણેમાં પ્રોટીન ઉત્સેચકો કે કોઈ પણ જે છે ઘટક આપણે મેળવી શકીએ. શું જરૂરી છે? જો ઈચ્છિત નિપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે, જે માટે તાપમાન, પીએચ, પ્રક્રિયાર્થી ક્ષાર, વિટામિન અને ઓક્સિજન ઇષ્ટતમ વૃદ્ધિ માટેની પરિસ્થિતિ પૂરી પડાય છે. જે વૃદ્ધિ કરવા માટે જરૂરી તાપમાન હોય, જરૂરી પીએચ હોય, જરૂરી પ્રક્રિયાર્થી ક્ષાર કે વિટામિન એ બધું એ રિએક્ટરની અંદર આપણે સેટ કરવાનું હોય, જેથી કરીને મેક્સિમમ જે છે વૃદ્ધિ થાય અને આપણને મેક્સિમમ જે છે એ નિપજ મળી શકે. સર્વાધિક ઉપયોગમાં લેવાતા બાયોરિએક્ટર સ્ટીરિંગ પ્રકારનું હોય છે, જેને આકૃતિમાં દર્શાવેલા 2 પ્રકારના બાયોરિએક્ટર અહીંયા દર્શાવેલા છે. જો
બાયોરિએક્ટર શું દર્શાવે છે? તો પહેલું છે એ સરળ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર. સ્ટીરેડ મતલબ એની અંદર દ્રાવણ ફરતું હોય. જો આ ભાગ જે છે એમાં દાખલા તરીકે આપેલું છે કે સૂક્ષ્મ જીવ રહિત પર્યાવરણ માટે વરાળ, એની અંદર વરાળ દાખલ કરે જેથી કરીને બીજા કોઈ અન્ય જે છે ઇન્ફેક્શન એમાં લાગે નહીં. પીએચ નિયંત્રણ માટે એસિડ બેઝ, એનો માટેનો જે છે નોબ આપેલો છે જેનાથી આપણે એની પીએચ દાખલ કરી અને ચોક્કસ પીએચ જે છે સેટ કરી શકીએ. મોટર છે જે સતત એને ફરતું રાખે, રોટેશન જે છે, જેથી કરીને દ્રાવણ હલતું રહે. દ્રાવણ જેટલું હલતું રહે એટલે એની અંદર બેક્ટેરિયાની વૃદ્ધિ જે છે વધુ થાય. ચપટા ફલકવાળું પ્રેરક, બરાબર. આ ચપટા મતલબ એના પાંખડા દ્વારા આપણે દ્રાવણને ફેરવી શકીએ. સંવર્ધન માધ્યમ, સૂક્ષ્મ જીવ રહિત હવા, અંદર હવા દાખલ કરવાનું છે. હવા દાખલ કરીને સતત ફરતું રહેતું હોય એવા જે છે બાયોરિએક્ટરને કહેવાય સરળ સ્ટીરેડ બાયોરિએક્ટર. બીજો પ્રકાર બી શું છે? જો સ્પર્જળ સ્ટીરેડ બાયોરિએક્ટર. સ્પર્જળનો મતલબ કે એમાં હવા દાખલ કરવાની છે અને એની અંદર હવાના પરપોટા દાખલ કરવાના હોય, બરાબર. હવાના પરપોટા દાખલ કરવાનું હોય તેના માટે શબ્દ લાગે સ્પર્જળ. સીધી હવા દાખલ કરવામાં આવતી હોય તેને કહેવાય સરળ સ્ટીરેડ, બરાબર. પરપોટા અસરકારક રીતે ઓક્સિજન સ્થાનાંતરણ માટે ક્ષેત્રમાં વધારો કરે છે. વધુમાં વધુ ઓક્સિજન જે છે સરળતાપૂર્વક મળી રહે એના માટે આ સ્પર્જળ પ્રકારનું જે છે રિએક્ટર વપરાય. ગેસ સરોહણ, ઓક્સિજન સ્થાનાંતરણ માટે વધુ ક્ષેત્ર સપાટી, બરાબર. એના માટે સૂક્ષ્મજીવ રહિત હવાના પરપોટાનો પ્રવેશ કરાવાય છે. પહેલું જે છે એમાં સીધી હવા દાખલ કરાય છે. બીજો ભાગ જે છે એમાં સૂક્ષ્મજીવ રહિત હવા દાખલ કરી પણ પરપોટા સ્વરૂપે જે છે દાખલ કરવામાં આવે એટલે પ્રકાર થઈ જશે એનો સ્પર્જળ. આકૃતિ પૂછાઈ શકે અને એમાં જે નામદેશન જે આપેલા છે, બરાબર, એ પૂછાઈ શકે. એની અંદર કઈ કઈ સુવિધાઓ રાખવામાં આવેલી છે એના વિશેનું વર્ણન કરેલું છે. જો મિશ્રક મતલબ કે સ્ટર્ડ ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર હોય જેનું તળિયું વળેલું હોય છે જેથી રિએક્ટરની અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાય થાય. તળિયું વળેલું હોય અને નળાકાર પ્રકારનું ટેન્કર હોય જેને મિશ્ર કરવામાં સરળતાથી આપણે મિશ્રણ કરી શકીએ અંદર દ્રવ્યો. બાયોરિએક્ટરમાં મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતા અને તેના મિશ્રણનું પણ કામ કરે છે. સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. જો તમે આકૃતિમાં જોશો તો એમાં જણાશે કે રિએક્ટરમાં એક આંદોલક હોય. આંદોલક મતલબ કે એજિટેટર એટલે કે ફેરવતું તંત્ર, જેને ફેરવવાની મોટર, બરાબર. મોટર જે છે એને કહેવાય આંદોલક, જે ફેરવે છે. ઓક્સિજન વિતરણ તંત્ર, O2 સપ્લાય. ફીણ નિયંત્રણ તંત્ર, જો ફરતું હોય સતત દ્રાવણ તો એમાં ફીણ ઉત્પન્ન થાય. એ ફીણ જે છે એ વધી ના જાય એનું નિયંત્રણ કરતું તંત્ર. તાપમાન નિયંત્રણ તંત્ર, ટેમ્પરેચર કંટ્રોલર. પીએચ જે છે નિયંત્રણ તંત્ર, પીએચ જે છે એને કાબૂમાં રાખતું. અને પ્રતિચયન પ્રધાર, સેમ્પલિંગ પોટ. સેમ્પલિંગ પોટ મતલબ જ્યાંથી માધ્યમ આપણે ઉમેરીએ છીએ, બરાબર. સેમ્પલિંગ પોટ જે છે દાખલા તરીકે આ જે ભાગ જે છે આપેલું છે તો આ સેમ્પલિંગ પોટ કહેવાય કે જ્યાંથી આપણે મેઇન દ્રાવણ જે છે એની અંદર દાખલ કરશું જેનાથી સમયાંતરે સંવર્ધનની થોડી માત્રા બહાર કાઢી શકાય. દાખલ કરવાનો ભાગ અને બહાર કાઢવાનો ભાગ જે છે એને કહેવાય સેમ્પલિંગ પોટ, બરાબર. આ થઈ ગયું બાયોરિએક્ટર. બાયોરિએક્ટરમાં આપણે આવી હજારો લીટર જે છે એના દ્રાવણવાળી કેપેસિટીમાં ઘણી બધી માત્રામાં બેક્ટેરિયા કે કોઈ પણ જે છે સજીવોને દાખલ કરશું. એમાંથી આપણે ઈચ્છિત પ્રોટીન જે છે એ મેળવી શકશું. હવે આ પ્રોટીન મળી જાય પછીનું લાસ્ટ સ્ટેપ અનુપ્રવાહિત પ્રક્રિયા, ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ. પૂછાયું એકવાર નીટમાં કે નીચેનામાંથી કયું ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ નથી? તો અનુપ્રવાહિત પ્રક્રિયામાં કોનો સમાવેશ થાય છે યાદ રાખવાનું છે. જૈવ સંશ્લેષણ તબક્કો પૂર્ણ થયા બાદ નિપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલા શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. એ જે પ્રક્રિયાઓ છે એનું નામ છે અનુપ્રવાહિત પ્રક્રિયાઓ. જેમ કે નિપજોની અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે અનુપ્રવાહિત પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. શું કાંઈ એમાં નિપજોનું અલગીકરણ કરવાનું છે? જે નિપજ મળી ગઈ છે એને પહેલાં જુદી પાડવી અને એને શુદ્ધિકરણ કરવાની, મતલબ કે માર્કેટમાં આવી પહેલાં એને મનુષ્ય માટે યોગ્ય છે કે નહીં તપાસ કરવાની બધી પ્રક્રિયાઓ એને કહેવાય અનુપ્રવાહિત પ્રોસેસિસ. નિપજોને યોગ્ય પરિરક્ષકો દ્વારા પરિરક્ષિત બનાવાય છે. પરિરક્ષકો એટલે પ્રિઝર્વેટિવ. જો લાંબા સમય સુધી એનો ઉપયોગ થવાનો ન હોય તેને પ્રિઝર્વેટિવથી જે છે એને રક્ષિત કરવામાં આવે જેથી કરીને એમાં ફૂગ જે છે લાગી ના જાય અથવા તો ઇન્ફેક્શન ના લાગે. ઔષધોની બાબતમાં આવી બનાવટોને ચીવટપૂર્વકના ચિકિત્સકીય પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે. જો આપણે કોઈ પણ દવા બનાવતા હોય તો દવાના ટેસ્ટિંગ માટેને યોગ્ય જે છે ટેસ્ટિંગ કરવામાં આવે. પ્રત્યેક નિપજોની ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી થાય છે તે પણ આવશ્યક છે. કોઈ પણ નિપજ હોય પ્રોડક્ટ, બરાબર, એ પ્રોડક્ટની ક્વોલિટી યોગ્ય છે કે નહીં એ ચોક્કસ રીતે ચેક કરવામાં આવે જેથી કરીને એની કોઈ આડઅસર ના થાય. અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી પ્રત્યેની નિપજો માટેની અલગ અલગ હોય છે. કોઈ આપણે રસી બનાવતા હોય તો રસી માટેની આ બધું ટેસ્ટિંગ અલગ હોય. કોઈ ઉત્સેચકો મેળવાય તો ઉત્સેચકો માટેના ટેસ્ટિંગ પ્રોસેસ અલગ હોય.
કોઈ પ્રોટીન મેળવેલું છે તો પ્રોટીન માટેની આ બધી ટેસ્ટો અલગ અલગ હોય. એટલે દરેક નિપજો માટેની અલગ અલગ જે છે એ ચકાસણી પરીક્ષાઓ આવતી હોય છે, બરાબર, જેને સામૂહિક રીતે આપણે નામ આપ્યું ડાઉન સ્ટ્રીમ પ્રોસેસિંગ. નિપજ મળી ગયા પછીની પ્રક્રિયાઓ, એના માટેની ચેક કરવા માટેની પ્રક્રિયાઓ અને એને માર્કેટમાં લાવ્યા પહેલાં એની યોગ્ય જે છે જાળવવા માટેની બધી પ્રક્રિયાઓ. મતલબ નિપજને યોગ્ય ચેક કરવી, એનું શુદ્ધ કરવી, યોગ્ય જે છે પરિરક્ષકોથી રક્ષિત કરવી, બરાબર, એને બધી જે છે નિયંત્રણ કરવા માટેની ગુણવત્તાની તપાસણી કરવી. આ બધી જે છે સામૂહિક રીતે ગણાય ડાઉન સ્ટ્રીમ પ્રોસેસિંગ. આટલું થઈ ગયું. ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. ખાસ કરીને જે ટેક્સ્ટ બુકમાં જે ખાસ કરીને અલગ અલગ જે છે બધા ઉપયોગ કરેલા છે જે ટર્મિનોલોજી, બરાબર, થોડીક હાર્ડ છે પણ ખાસ કરીને સમજવાનું જે છે પ્રયત્ન કરજો. અને ટેક્સ્ટ બુકની રિલેટેડ ભાગ જે છે ટેક્સ્ટ બુકની બેઠે લાઈન ટુ લાઈન જે છે આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. એટલે ટેક્સ્ટ બુક રિલેટેડ ભાગ વાંચી નાખજો અને એક્સ્ટ્રા જે ભાગ જે મેં તમને ઉદાહરણ આપીને આજે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે એક્સ્ટ્રા લખી નાખજો. અને આવા ક્વેશ્ચન જે છે પૂછાય તેને સમજીને યાદ રાખેલા હશે તો એના પર તમે ચોક્કસ રીતે આન્સર આપી શકશો, બરાબર. પછીના લેક્ચરમાં આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું.